રામ રામ ડાયરો. તો શું તમારે પણ તમારા વાડીના ફરતા પાળા હોય અને પાળા ધોવાઈ જાય છે અતિ ભારે વરસાદના કારણે, અને પાળામાં આટલા ઊંડા ખાડા પડી જાય છે, અને તમારા વાડીને ફરતે તમે એક પણ ઓગન રાખતા નથી, તો એવું ના કરવું જોઈએ. પાળાના ફરતે જો અત્યારે આ ખાડો પડ્યો છે અને પાળો ધોવાનો છે, તો આ ખાડાને સંપૂર્ણપણે ધૂળથી બંધ ના કરી દેવો, કેમ કે તમારી આખી વાડીનું પાણી એક જગ્યાએથી તો એનો નિકાલ થવા દેવું જ પડશે. અને જો તમે આને ધૂળથી પાછો બાંધી દેહો તો આખા વાડીનું પાણી જશે ક્યાંથી? તો આવી રીતના પાળો તમારે ધોવાય છે તો એને પાણા અથવા ઝાડ અથવા વૃક્ષ એનાથી તમે આને પ્રોટેક્ટ કરો, અને પાણાથી તમે ઓગન બનાવો, જેના લીધે ધૂળ નહીં જાય અને પાણીનો નિકાલ થઈ જશે. તો આપણે કંઈક આવો પાણાનો ઓગન બનાવ્યો છે, જેમાં આપણે પાણા પ્લસ આજુબાજુમાં થોડાક ઝાડવા વાવ્યા છે અને થોડાક ખણિયા નાખ્યા છે, જેના લીધે આપણો ઓગન ધૂળને પ્રોટેક્ટ કરશે અને પાણીનો નિકાલ પણ થશે.